પરંપરા આપણી એવી હતી કે બાળકને ગુરુકુલમાં ભણવામાં મૂકવામાં આવે અને જ્યારે બાળક ભણી લે, તમે આજે કોલેજિયનોને સ્નાતક અનુસ્નાતક કહેવામાં આવે છે. આ શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવેલો છે. સ્નાન કરેલો વ્યક્તિ હોય ને એને સ્નાતક કહેવામાં આવે. જ્યારે બાળકને ગુરુકુલમાં ભણવામાં મૂકવા જવામાં આવે ત્યારે એની એક વિધિ કરવામાં આવતી અને પછી એને ભણવાની શરૂઆત થતી હતી. અને જ્યારે બાળકની વિદ્યાભ્યાસ પૂર્ણ થાય પછી એનો એક સંસ્કાર કરવામાં આવતો અને પછી એને વિદાય દેવામાં આવતી. એમાં સ્નાન કરાવવામાં આવે એટલે સ્નાન કરેલો એને સ્નાતક કહેવામાં આવે. ત્યાંથી આ શબ્દ આવ્યો. વિદ્યા પૂર્ણ થાય અને શિષ્ય જ્યારે ઘરે જાય ત્યારે ગુરુ એને ઉપદેશ આપે છે. ખાલી પુસ્તકનું નોલેજ નહોતું દેવામાં આવતું, જીવન જીવનનું પણ નોલેજ ગુરુકુલમાં આપવામાં આવતું હતું. વેદમ અનુચ્ય આચાર્યો અંતેવાસીનમ અનુશાસ્તી. જ્યારે વિદાય લે છે વિદ્યાર્થીઓ ગુરુકુલમાંથી ત્યારે આચાર્ય એટલે જેના જીવનમાં આચરણ હોય એને આચાર્ય કહેવાય. ખાલી ગાદીએ બેસી જવાથી કોઈ આચાર્ય નથી થતું. આચરતી આચારયતી ઇતિ આચાર્ય. જે પોતાના જીવનમાં આચરણ કરે અને બીજાના જીવનમાં સદ આચરણ કરાવે એને આચાર્ય કહેવામાં આવે. અત્યારે તો આપણે ખાલી રાજાશાહીની જેમ પરંપરાઓ થઈ ગઈ કે ભાઈ આચાર્ય આચાર્ય આચાર્ય, અથવા તો થોડું ઘણું સંસ્કૃત ભણી લીધું હોય તો કે આચાર્ય. આચાર્યનો મૂળ અર્થ છે કે જેનું જીવન સદાચારી હોય અને જે સદાચારની પ્રેરણાઓ આપતા હોય એ આચાર્ય છે. તો આચાર્ય ઉપદેશ આપતા શું બોલ્યા? પહેલો ઉપદેશ કે બેટા હવે તમે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા જાઓ છો તો પહેલો ઉપદેશ ગુરુ આપે છે કે સત્યમ વદ. આજે તમે ક્યાંય સાંભળ્યું હશે, લખેલું જોયું હશે, આ તૈત્તરીયોપનિષદનો મંત્ર છે. સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાત્મા પ્રમદઃ. બેટા તારા જીવનમાં સત્ય બોલજે, ધર્મનું આચરણ કરજે. ગુરુઓ આ ઉપદેશ દેતા હતા. સ્વાધ્યાયાત્મા પ્રમદઃ. પોતાના અધ્યયનમાં પોતાના કાર્યમાં તું કોઈ દી પ્રમાદ ન કરતો, એમાં આળસ ન રાખતો, એમાં ન કરવાનું ન કરતો. જે પ્રમાદની વ્યાખ્યા છે કરવાનું હોય કરે નહીં અને ન કરવાનું કર્યા કરે એને પ્રમાદી કહેવામાં આવે. એટલે કહે છે કે સ્વાધ્યાયથી તું પ્રમાદ ના કરતો, જે પોતાનું કર્તવ્ય હોય એમાં આળસ ન રાખતો. સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાત્મા પ્રમદઃ. આચાર્યાય પ્રિયમ ધનમ આહરત્ય પ્રજાતંતુમ મા વ્યવચ્છેત્સિ. બેટા આચાર્યને જે કંઈ દક્ષિણા દેવાની હોય દઈ અને તું તારો વંશને ઉજળ ન થાય એનું ધ્યાન રાખજે. સત્યાત ન પ્રમદિતવ્યમ. સત્યના માર્ગમાંથી કોઈ દી પ્રમાદ ન કરતો. સત્યાત ન પ્રમદિતવ્યમ. આટલી ઉપદેશ ને આટલી મહાન સંસ્કૃતિ તમને દુનિયામાં ક્યાં જોવા મળે ભાઈ? હા, અહીંયા બે ચીજ હું જોઉં છું દેશમાં કે એક પોપ્યુલેશન વધી ગયું છે અને એજ્યુકેશન ઘટી ગયું હતું. એટલે આપણા દેશમાં થોડીક પ્રોબ્લેમો છે, વસ્તી વધી ગઈ. કોઈ એમ કે ભારતમાં તેમ 2 વાર અમેરિકા જઈ આવે ને ત્યાં એમ લાગે કે અમેરિકા જેવું આપણા ભારતમાં નથી. પણ હું તમને એટલી વાત કરું કે અમેરિકા પાસે જેટલો મોટો દેશ છે ને એની પાસે વસ્તી એના કરતાં બહુ ઓછી છે. ભારતમાં જેટલી વસ્તી છે એની 3 ગણી વસ્તી અમેરિકા પાસે ઓછી છે. અને ભારત પાસે જેટલી જમીન છે એના કરતાં 3 ગણી જમીન અમેરિકા પાસે વધારે છે. અને ત્યારે એ મેન્ટેનન્સ કરી શકે. આ ભારત દેશનું મેન્ટેનન્સ કરવું હોય ને અમેરિકાના બાપાથી નહીં ન થાય ભાઈ. આ તો પ્રજા મેન્ટેન કરે છે અહીંયા. બાકી આ તમને કોઈ આટલી પ્રજાને સાચવવી એ કંઈ નાની હુની વાત નથી. અને કોઈ એમ કે ત્યાં નીતિમત્તા છે. હમણાં આ ઓલું બધું હોનારત થયું હતું અમેરિકામાં, દુકાનો લૂંટાઈ ગયું હતું. અને અમારા ભારતમાં ભૂકંપ આવે કે હોનારત થાય, ગરીબ માણસો પણ હુખડિયુંને ઢેબરા બનાવી દેવા જાય છે. બાકી બજીએ કાગડા કાળા જ હોય. તમે એ તો ત્યાં કડક કાનૂન હોય એટલે જણા હખણા રે. બાકી મેં જોયું છે અમેરિકામાં જ્યાં ક્યાંય સીસીટીવી કેમેરા ન હોય અહીંયા ધમધબાટી જ બોલતી હોય. કેમેરો આવે અહીંયા ધીમી પાડી દે. કેમેરો આવે. અમે સુરતવાળા એમ જ કરી, કેમેરો હોય અહીંયા BRTSમાં ન જવા દે. જેમ ખબર હોય કે અહીં હજી નથી લગાડે જવા દે.
બધે એમ જ હોય છે ભાઈ. હા, અહીં તો ભારતના પ્રજા તો મેન્ટેનન્સ કરનારી સ્વયં. આ બાકી અહીં પોલીસથી કંટ્રોલ થોડો થાય. પોલીસ કેટલી પ્રજાની દ્રષ્ટિએ તમે વિચાર કરો તો. એ તો આપણાવાળા ગમે એમ કરીને હેન્ડલિંગ કરીને આ સ્વાગત ચોકડીએ તમે જો ને આમથી આમ 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 થઈ થઈને બહાર નીકળી જાય. માણા હોય ન હોય બધા જ. એક અમેરિકામાં એક પાયલટનું પ્લેન આમ ડુંગરાળ પ્રદેશમાં જરાક અટવાઈ ગયું ને વાવાઝોડું એટલે આમ આલક ડોલક મળ્યું થવાનું, એમાં ડુંગરાઓ પર્વતો. પણ આ માણસ પાયલટ એટલો બધો સજાગ ને માસ્ટર માણા આમ 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 કરતાં 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 અને કંટ્રોલ રૂમમાં બધાને એમ થયું કે હવે આમાં આ બચશે નહીં, મરી જશે ને આખું પ્લેન નાશ થઈ જશે. પણ એ માણસે આમ 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 કરતું બારું કાઢી નાખ્યું અને લેન્ડિંગ કરાવી દીધું એરપોર્ટમાં. બધાએ એનું સ્વાગત કર્યું કંટ્રોલ રૂમમાંથી આવી અને કે ધન્યવાદ છે કે તે કેટલો પ્લેનનો કંટ્રોલ કરી લીધો, તે તને આટલી બધી આ માસ્ટરી આવી ક્યાંથી? તો એ કે હું સુરતના વરાછા રોડમાં પેલા રિક્ષા હંકાવતો હતો. એને કેટલી માસ્ટરી આવી ગઈ હોય ભાઈ. એટલે બાકી બધે હરખું છે ભાઈ, કાગડા બધે. એટલે ભારતીય સંસ્કૃતિ એનું થોડુંક મને તમને ગૌરવ હોવું જોઈએ. હું ખાલી અહીંયા પ્રભુ ભક્તિની વાત નથી કરતો, હું દેશભક્તિની માતૃપિતૃ ભક્તિની વાત કરવા માટે આ શાસ્ત્રો લઉં છું. અને આ અમારા ઉપનિષદમાં જે મંત્ર પાયારૂપ માતૃપિતૃ ભક્તિ માટે લખાણો એ તમે જુઓ. આ તૈતરીયોપનિષદ છે. સત્યાત્ ન પ્રમદિતવ્યમ ધર્માત્ ન પ્રમદિતવ્યમ કુશલાત ન પ્રમદિતવ્યમ. આ લોક અને પરલોકનું બેય વાત બનાવે. કૌશલ્ય, તમારામાં જે કાંઈ વિદ્યાઓ હોય, તમારામાં જે કાંઈ કૌશલ્ય હોય એમાં પ્રમાદ ન રાખો, એમાં તનતોડ મહેનત કરી અને આગળ વધો. હા, મહેનત કરવી જોઈએ. મને આજ 2 જુવાનિયા એવા મળ્યા પધરામણે, મને કે સ્વામી પણ તમે કેટલો દાખલો કરો છો. મને બે મળ્યા એવા કે મને કે તમારો આ દાખલો પ્રજા માટે જનતા માટે કેટલો છે. મેં કીધું હું તો રહેવાથી શું થવાનું, થાય એટલી મહેનત કરવી જોઈએ. આળસ, આ તો મારું વાત કહેવાય નહીં, બાકી હું તમને એટલું કહું, મને મારી જિંદગીમાં આળસનો અનુભવ કોઈ દી નથી થયો. અમારી ભેગા રહેનારા બધા જાણે, અમારા ચેલાઓ કરતાં ઝાઝી મહેનત હું કરવા છે, પણ મને કોઈ દી કોઈ ચીજમાં આળસ નહીં. અને માણસે કૌશલ્ય મેળવવા માટે મહેનત કરવી જોઈએ. કુશલાત ન પ્રમદિતવ્યમ. એક વાત તમને એ બી કહું, બધા જ તમારા છોકરા કાંઈ એજ્યુકેટેડ થાય એવું જ ન હોય. કોઈ છોકરામાં જો ચિત્રકળા સારી હોય તો એમાં એને આગળ જવા દેવો જોઈએ. કોઈ ખેલમાં સારો હોય તો એને સારો ખેલમાં જવા દેવો જોઈએ. કોઈ સારી કોઈ બી કળામાં, કોઈ સારો સંગીતમાં આગળ જઈ શકે એમ હોય તો સંગીતજ્ઞ એને બનાવવો જોઈએ. તબલા વાદક, મ્યુઝિશિયન. આજે એ પણ કેટલા, આપણે એક ખાલી છે ઝાકીર હુસેન, આખા દુનિયામાં ભારતના હિન્દુસ્તાની તબલાની બોલબાલા બોલે ભાઈ. એટલે આપણામાં તમારે માતા પિતાઓએ ખાલી બાળકોને ભણાવવા જેટલું નહીં, એનું માર્કિંગ કરવું કે આનામાં કઈ કળા છે. અમારે અહીંયા બધા સાધુ આવે ને તો અમે પહેલાં જોઈ 2 વર્ષ 3 વર્ષ કે આ સંસ્કૃતમાં ચાલે એમ છે, સંગીતમાં ચાલે એમ છે, કે પછી ભંડારી થાય એમ છે, અમુકને રસોઈ બનાવતા સારું આવડતું, કે પછી કોઠારી થાય એમ છે, કે પછી ખાલી દાદાગીરી કરે એમ છે. દાદાગીરી કરે એમ હોય પછી એને ઘરે મોકલી દઈ વહેલો કે ભાઈ જા બાપા પાસે જા. એટલે પહેલાં જોવું જોઈએ. છોકરાઓમાં સારી કળા હોય તો ખીલવવામાં એના પહેલાં તો માતા પિતાને ખબર પડવી જોઈએ કે આ માણસમાં કળા છે, તો એને ઉજાગર કરવા માટે એને ફિલ્ડ આપવું પડે, નહીતર ફિલ્ડ વિના એની કળા બારી ના આવે. ઉપનિષદો કેટલી વાતો કરીને ગયા છે. સત્યાત્ ન પ્રમદિતવ્યમ ધર્માત્ ન પ્રમદિતવ્યમ કુશલાત્ ન પ્રમદિતવ્યમ ભૂત્યેય ન પ્રમદિતવ્યમ. ઐશ્વર્ય મેળવવામાં, પ્રગતિ કરવામાં, તમારા ક્ષેત્રમાં ઉન્નતિ કરવામાં કોઈ દી પ્રમાદ ન રાખો. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ દેવ પિતૃ કાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ. દેવ કાર્ય કરવામાં કે પિતૃ કાર્ય કરવામાં પ્રમાદ ન રાખો.